નમસ્કાર મિત્રો, જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટાટા મોટર કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની બિલકુલ નવી જાહેરાત છે। મિત્રો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। જો તમારી પાસે 10 પાસની લાયકાત હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને જોબ મેળવી શકો છો। પગારની વાત કરીએ તો 75,000ની આસપાસ તમને પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ટાટા મોટર કંપની દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ટાટા મોટર દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટાટા મોટર કંપની દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે ટાટા મોટર જોબ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટાટા મોટર। ટાટા મોટર દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટની ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે: કસ્ટમર સપોર્ટ સર્વિસ, અકાઉન્ટન્ટ, સિક્યુરિટી બોય, હેલ્પર, એસઆર મેનેજર, પર્સનલ આસિસ્ટન્ટ, ટ્રેની એન્જિનિયરિંગ મેનેજર એન્ડ અધર પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એમ કુલ મળીને 10,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લિકેશન મોડની વાત કરીએ તો એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે, તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે। ઓકેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ સેલરીની તો સેલરી તમને 22,000થી લઈને 75,000ની આસપાસ સુધી તમને સેલરી મળવાપાત્ર રહેશે। અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ તમને સેલરી મળશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂરા થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલ નથી, એટલે તમારે 18 વર્ષના હોય તો તમે અપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારે કોઈ જ પણ જાતની ફી ભરવાની રહેતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે તમે પોસ્ટ વાઇઝ એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। વાત કરીએ તમે કઈ રીતે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ ટાટા મોટરની કરિયરની વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાં તમે પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ભરી દેવાનું રહેશે અને જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે તે કોન્ટેક્ટ કરીને જે તે સ્થળે જવાનું રહેશે। વાત કરીએ અગત્યની ડેટની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળવાપાત્ર રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરીને તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।